એટલે કેમ છો બધાને જય માતાજી બાપા સીતારામ. ફાઇનલી અમે આવી ગયા છીએ બોટમાં અને 5 વાગ્યાનો ટાઈમ હતો તો બોટ ચાલુ થઈ ગઈ છે. તો જો અમે આવી ગયા છીએ આજે બોટમાં. તો અહીંયા બધો નાસ્તા પાણીનું છે, બધા નાસ્તા પાણી કરે છે. નાસ્તા પાણી તમે જોઈ શકો છો. ખાલી એમનો વિડીયો બનાવી લેવાનું છે કેમ કે અવાજ બહુ નહીં આવે તો થોડો અવાજ આવશે મારો. તો અમે બોટમાં આવી ગયા છીએ અને બોટ થઈ ગઈ છે ચાલુ. 5 વાગ્યાનો ટાઈમ હતો તો તમે જોઈ શકો છો. આ છે બોટનું બધું, છોકરાને ગેમ્સ ને એવું રમવાનું છે અને બધું છે સરસનું. બધી ગેમ્સ ને એવું બધું છોકરાને રમવાનું છે અને અહીંયા બધી વસ્તુ મળે છે. કટલેરી આ તે કોઈ પણ આવે તો ઉતારતી જાઓ ને આવું. હા તમે જાઓ આવો. જો ફાઇનલી આવી ગયા છે બોટમાં. એમ થયું હાલો આવ્યા છે બોટમાં તો એક નાનો બ્લોગ બનાવી લઈએ અને મૂકી દઈએ. અને અહીંયા છે નાસ્તા પાણી. જો બધા નાસ્તા પાણી કરે છે, જોઈ શકો છો. અને હાલો હવે આપણે જઈએ ઉપર. તો હવે જઈએ આપણે ઉપર. બોટ ચાલુ થઈ ગઈ છે અને જઈએ છીએ ઉપર. ઓહો કેટલો બફારો થાય છે અહીંયા તો. હા એકદમ પ્રકાશ, કેમ કે અંદર નીચે એસી છે ને તો એસી માં બેઠા છે ને તો અહીંયા તો બહુ જ બફારો થાય છે. તડકો પણ છે. અરે પણ ખુલતું કેમ નથી? ધારે કરી આ ગામડા વાળા ઓછું ખાવે. જો પવન પણ એટલો છે ને, મને એમ છે કે અહીંયા અવાજ નહીં આવે. પવન જ એટલો ફેંકે છે. પવન છે ને બહુ પવન છે. હે ઓહો પવન બહુ છે, અવાજ નહીં આવે. એમના બ્લોગ બનાવી લઉં છું, તમે જોઈ લેજો. ઓ બાપા અંદર જવાતું નથી, એટલો પવન છે. જો પવન કેટલો છે, ઉડે છે માથેથી તો ઉગડી ગયું. તો પવનનો અવાજ નહીં આવે. પવન બહુ છે કેમ કે દરિયો છે ને એટલે.
એટલામાં ને એટલામાં બ્લોગ બનાવી દીધો છે આપણે બહુ જ પવન છે